ગુડ મોર્નિંગ વાલા મિત્રો, આજે આપણે ધોરણ 10 ના રસાયણ વિજ્ઞાનનું પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશે જાણીશું. તે પહેલા થોડુંક પાછલા વર્ષનું આપણું જે જ્ઞાન છે તેને રિવાઇઝ કરીએ. મિત્રો, હું અહીં બોર્ડ ઉપર વાક્યો લખું છું જે આપણે સમજવાના છે. સૌથી પહેલા કાગળનું સળગવું. બીજું વાક્ય આપણે લખીએ, પાણીનું બરફમાં કે વરાળમાં રૂપાંતર. ત્યારબાદ લાકડાનું સળગવું. ત્યારબાદ કાપેલા સફરજનને હવામાં ખુલ્લો રાખવો. ત્યારબાદ ચૂનાને પાણીમાં પલાળવું. તો અહીં મિત્રો મેં થોડાક ઉદાહરણ લખેલા છે જેને આપણે એક પછી એક સમજીએ. સૌથી પહેલા કાગળનું સળગવું. મિત્રો, આપ આપની સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કાગળ કેવી રીતે સળગે છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રક્રિયાઓ એ ભૌતિક ફેરફાર હોય છે અથવા તો રાસાયણિક ફેરફાર હોય છે. અહીં જ્યારે આપણે કાગળને સળગાવીએ છીએ ત્યારે આપણને કાળા રંગનો પદાર્થ એટલે કે કાર્બન મળે છે. શું એ કાળા રંગના પદાર્થમાંથી આપણે તે જ કાગળ ફરી વખત પાછો મેળવી શકીએ છીએ? તો જવાબ છે ના. એટલે કાગળનું સળગવું એ રાસાયણિક ફેરફાર છે. હવે બીજું વાક્ય, પાણીનું બરફમાં અથવા તો વરાળમાં રૂપાંતર. મિત્રો, આપણે જ્યારે પાણીને ફ્રીજમાં મૂકીએ છીએ ત્યારે તે તેના ઘન સ્વરૂપ એટલે કે બરફમાં રૂપાંતર થાય છે. હવે આ જ જ્યારે બરફને બહાર કાઢી અને ગરમી આપવામાં આવે એટલે કે તેને વધારે પડતા તાપમાને ગરમ કરવામાં આવે તો સૌપ્રથમ તે પ્રવાહી પાણી અને ત્યારબાદ તે વરાળમાં રૂપાંતર થાય છે. અહીં મિત્રો પાણીનું રાસાયણિક સૂત્ર H2O છે, બરફનું પણ રાસાયણિક સૂત્ર H2O છે, વરાળનું પણ રાસાયણિક સૂત્ર H2O છે. એટલે અહીં ત્રણેયનું સૂત્ર H2O છે. એટલે કે તેની અવસ્થામાં રૂપાંતર થાય છે પરંતુ તેના રાસાયણિક સંયોજનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે આપણે તેને ભૌતિક ફેરફાર તરીકે ઓળખીશું. ત્યારબાદ લાકડાનું સળગવું. તો લાકડાના સળગવાથી આપણને કાર્બન મળે છે. જે કાળા કલરનો પદાર્થ હોય છે તે કાર્બન હોય છે. એટલે કે આ રાસાયણિક ફેરફાર છે. તેવી જ રીતે કાપેલા સફરજનને હવામાં ખુલ્લો રાખવો. તો મિત્રો થોડી વખત પછી તે બગડી જાય છે અને તેનો રંગ પીળા પરથી કાળો થાય છે. એટલે આ પણ એક રાસાયણિક ફેરફાર કહી શકાય. ત્યારબાદ ચૂનાને પાણીમાં પલાળવો. અહીં મિત્રો જ્યારે ચૂનાને પાણીમાં પલાળવામાં આવે ત્યારે ચૂનો એ પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને તે દરમિયાન પાણીના તાપમાનમાં વધારો થાય છે. તો આને પણ આપણે રાસાયણિક ફેરફાર તરીકે ઓળખીશું. તો અહીં આપણે બે શબ્દો શીખ્યા, એક તો ભૌતિક ફેરફાર અને બીજો રાસાયણિક ફેરફાર. ભૌતિક ફેરફાર એટલે શું? જ્યારે પણ પદાર્થો વચ્ચે પ્રક્રિયા થઈ અને નવો પદાર્થ કોઈ ઉત્પન્ન ન થાય એટલે કે તેના ગુણધર્મોમાં કોઈ પણ ફેરફાર ન થાય તો તેને ભૌતિક ફેરફાર કહેવામાં આવે છે. રાસાયણિક ફેરફાર એટલે જ્યારે પણ બે પ્રક્રિયાઓ વચ્ચે પ્રક્રિયા થઈ અને જે નિપજ મળે છે એ નવા ગુણધર્મો ધરાવે તો તેને રાસાયણિક ફેરફાર કહેવામાં આવે છે. તો મિત્રો આપણે રાસાયણિક ફેરફાર અને ભૌતિક ફેરફાર વિશે જાણી ગયા. હવે આ પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ વિશે આપણે સમજીશું. મિત્રો, આ પ્રકરણમાં ઘણી બધી પ્રવૃત્તિઓ આપેલી છે અને આ પ્રવૃત્તિ પરથી પણ પ્રશ્નો પૂછાઈ શકે છે.
અહીં ફરી વખત મેં બોર્ડ ઉપર થોડાક વાક્ય લખેલા છે જે આપણે સમજીએ. સૌપ્રથમ કાગળનું સળગવું, જે આપણે સમજી ગયા. કાપેલા સફરજનને હવામાં ખુલ્લો રાખવો, ચૂનાને પાણીમાં પલાળવો, ખોરાકના પાચન દરમિયાન વાયુ ઉત્પન્ન થવો. મિત્રો, આ કાગળનું સળગવું, કાપેલા સફરજનને હવામાં ખુલ્લો રાખવો, ચૂનાને પાણીમાં પલાળવો, ખોરાકના પાચન દરમિયાન વાયુ ઉત્પન્ન થવો વગેરે જેવા પ્રવૃત્તિઓ વિશે જાણો છો, જે આપ આપની સ્ક્રીન ઉપર જોઈ ગયા. હવે સૌપ્રથમ આ પ્રકરણ શરૂ કરીએ તે પહેલા આપને હું થોડાક પ્રશ્નો પૂછવા માંગુ છું, જેના આપ ઉત્તર આપશો. વિદ્યાર્થી મિત્રો, દિવસ દરમિયાન તમે કઈ કઈ રાસાયણિક પ્રક્રિયા અનુભવો છો એનું એક લિસ્ટ બનાવો. જો આપણે લિસ્ટને સવારથી શરૂઆત કરીએ તો સૌથી પહેલા આપણે બ્રશ કરીએ છીએ, એટલે કે ટૂથપેસ્ટ થી જ્યારે દાંતને સાફ કરવામાં આવે છે તે પણ એક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. ત્યારબાદ આપણી મમ્મી ચા બનાવે છે. ચા બનાવવા માટે તે દૂધ, ચાની પત્તી, ખાંડ વગેરેને મિક્સર કરી અને એને ગરમ કરે છે, તો તે પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. ત્યારબાદ આપણે ખોરાક ખાઈએ છીએ, ખોરાકનું પાચન શરીરમાં થાય છે, તો તે પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. આવી ઘણી બધી વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ આપણે ઘરે સમજીએ છીએ અને જોઈએ છે. પરંતુ આ પ્રકરણમાં આપણે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં સૂત્રો અને તેમના સંયોજનો વિશે જાણીશું. એટલે આ પ્રકરણ માટે આપણે દરેક તત્વ, તેના સૂત્ર અને તેનાથી બનતા સંયોજન વિશે માહિતગાર હોવા જોઈએ. એટલે કે ઉદાહરણ તરીકે હું લખું છું કે H એટલે કે હાઇડ્રોજન કહેવાય. મિત્રો, આ વસ્તુ આપણે ધોરણ 9 પાઠ 3 અને 4 માં ભણી ગયા છે. O એટલે ઓક્સિજન કહેવાય. Mg એટલે મેગ્નેશિયમ કહેવાય. તેવી જ રીતે Mg અને O થી બનતા સૂત્રને MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકરણ કરતા પહેલા આપણી પાસે તેમના તત્વના સંજ્ઞા, તેમનું નામ, સંયોજનો, તેમનું સૂત્ર, તેમના નામ વિશે માહિતી હોવી જોઈએ. તો હું આપને સલાહ આપીશ કે સૌપ્રથમ આપ આ સૂત્રો, તત્વ, તેમની સંજ્ઞા વિશે માહિતી મેળવી લો અને એનું પઠન કરી લો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણો પ્રશ્ન 1, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં તે ક્યારે કહી શકાય? તો ચાલો આપણે આ પ્રવૃત્તિવાર સમજીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાંથી આ પ્રકરણની પ્રવૃત્તિઓ સમજીએ, જેમાં છે પ્રવૃત્તિ 1.1. ચેતવણી: આ પ્રવૃત્તિ માટે શિક્ષકની મદદ જરૂરી છે. જો વિદ્યાર્થીઓ આંખોના રક્ષણ માટે ચશ્મા પહેરી લે તો વધુ સારું. લગભગ 3 થી 4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમ પટ્ટીને કાચ પેપર વડે ઘસીને શુદ્ધ કરો. તેને ચીપિયા એટલે કે સાણસી વડે પકડીને બર્નર અથવા સ્પિરિટ લેમ્પની મદદથી સળગાવો અને તેની રાખને આકૃતિ 1.1 માં દર્શાવ્યા પ્રમાણે વોચ ગ્લાસમાં એકત્ર કરો. મેગ્નેશિયમની પટ્ટીને તમારી આંખોથી શક્ય તેટલી દૂર રાખીને સળગાવો. તમે શું અવલોકન કરો છો? મિત્રો, અહીં સૌપ્રથમ આપણે મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે ઘસીને શુદ્ધ કરવાની છે. શા માટે શુદ્ધ કરવાની છે? કારણ કે જ્યારે મેગ્નેશિયમને હવામાં ખુલ્લો રાખવામાં આવે ત્યારે તે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને તેની આજુબાજુ પાતળું મેગ્નેશિયમ ઓક્સાઇડનું એક આવરણ બનાવે છે, જે વધુ પડતા દહન પ્રક્રિયાને અવરોધે છે. તેથી પ્રક્રિયા સામાન્ય સંજોગોમાં થઈ શકતી નથી. તેથી જ આપણે મેગ્નેશિયમની પટ્ટીને સૌપ્રથમ કાચ પેપર વડે ઘસીને શુદ્ધ કરવી પડે. હવે ત્યારબાદ આપ આકૃતિમાં જોઈ શકો છો, તેને આપણે સ્પિરિટ લેમ્પની મદદથી સળગાવીશું. મિત્રો, અહીં આપ આંખ ઉપર ચશ્મા પહેરો, એટલે કે કાળા એકદમ ડાર્ક ગોગલ્સ પહેરો. શા માટે? કારણ કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવામાં આવે ત્યારે તે જગાડા મારતી એટલે કે પ્રજ્વલિત સફેદ જ્યોતથી સળગે છે, જેને સીધે સીધું જોવાથી આપણી આંખોને નુકસાન થાય છે. તેથી એ સલાહ આપવામાં આવે છે કે આપણે ચશ્મા પહેરવા જોઈએ.
હવે અહીં મિત્રો જ્યારે પણ મેગ્નેશિયમ એ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે સફેદ રાખ ઉત્પન્ન થાય છે, જે આપણે નીચે વોચ ગ્લાસમાં એકઠી કરીએ છીએ. આ સફેદ રાખનું સૂત્ર છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ પ્રક્રિયા જેમાં જે રાસાયણિક સમીકરણ આવે છે તે આપ આપની સ્ક્રીન ઉપર જોઈ શકો છો, Mg+O2, જે આપણને MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ આપે છે. તો અહીં મિત્રો આપણે જોયું કે મેગ્નેશિયમ એ મેગ્નેશિયમ ઓક્સાઇડના રાખ સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ પ્રવૃત્તિ 1.2. એક કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લો, તેમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરો. તમે શું અવલોકન કરો છો? મિત્રો જ્યારે આપણે કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લઈએ અને તેમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરીએ તો થતી રાસાયણિક પ્રક્રિયા એ આપ આપની સ્ક્રીન ઉપર જોઈ શકો છો. PbNO3 ટ્વાઇસ એટલે કે લેડ નાઇટ્રેટ, 2Ki એટલે કે પોટેશિયમ આયોડાઇડ, તે બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને પીળા રંગના અવક્ષેપ લેડ આયોડાઇડના મળે છે અને સાથે પોટેશિયમ નાઇટ્રેટ નું જલીય દ્રાવણ આપણને મળે છે. મિત્રો અહીં PbNO3 ટ્વાઇસ એની બાજુમાં AQ લખેલું છે, તેવી જ રીતે 2Ki જેની બાજુમાં AQ એટલે કે જલીય દ્રાવણ. આપ જોઈ શકો છો PbI2 ની બાજુમાં S એટલે કે PbI2 એ આપણને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઘન સ્વરૂપમાં મળે છે. આ વિશેની જાણકારી આપણે આ પ્રકરણમાં આગળ લઈશું. હવે પ્રવૃત્તિ 1.3. એક કોનિકલ ફ્લાસ્ક અથવા કસનળીમાં થોડા ઝીંકના દાણા લો, તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરો. ચેતવણી: એસિડનો ઉપયોગ સાવચેતીથી કરવો. તમને ઝીંકના દાણાની ફરતે શું કંઈ થઈ રહ્યું હોય તેવું દેખાય છે? કોનિકલ ફ્લાસ્ક અથવા કસનળીને સ્પર્શ કરો. શું તાપમાનમાં કોઈ ફેરફાર થાય છે? હવે આ પ્રવૃત્તિમાં થતા રાસાયણિક સમીકરણ આપ આપની સ્ક્રીન ઉપર જોઈ શકો છો. Zn+2HCl જેમની વચ્ચે પ્રક્રિયા થઈને આપણને મળે છે ZnCl2 વત્તા હાઇડ્રોજન વાયુ વત્તા ઉષ્મા ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે Zn+2H2SO4 જે આપણને પ્રક્રિયા દરમિયાન ZnSO4 આપે છે વત્તા 2 હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે વત્તા ઉષ્મા. અહીં આપણે અવલોકન જોઈએ છે કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આપ ઝીંકના દાણાની આજુબાજુ હાઇડ્રોજન વાયુના પરપોટા જોઈ શકો છો અને તમે જો ફ્લાસ્કને અડો તો ફ્લાસ્ક ગરમ થાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણ અલગ અલગ પ્રવૃત્તિ જોઈ. પ્રવૃત્તિ 1.1 માં મેગ્નેશિયમને હવામાં સળગાવ્યો, પ્રવૃત્તિ 1.2 માં લેડ નાઇટ્રેટના દ્રાવણને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણમાં ઉમેર્યું અને પ્રવૃત્તિ 1.3 માં ઝિંકને એસિડ સાથેની પ્રક્રિયા કરાવડાવી. તો પ્રવૃત્તિ 1.1 માં જોયું આપણે તેની અવસ્થામાં ફેરફાર થાય છે. પ્રવૃત્તિ 1.2 માં આપણે જોયું કે તેમાં પીળા રંગના અવક્ષેપ મળે છે અને પ્રવૃત્તિ 1.3 માં આપણને વાયુ ઉત્પન્ન થતો જોવા મળે છે તથા ફ્લાસ્કનું તાપમાનમાં વધારો જોવા મળે છે. તો આ પ્રવૃત્તિ પરથી આપણે જોયું કે અવસ્થામાં પરિવર્તન થાય છે, રંગમાં પરિવર્તન થાય છે, વાયુનો ઉદ્ભવ થાય છે અને તાપમાનમાં પરિવર્તન થાય છે. તો જ્યારે પણ કોઈ પણ પ્રક્રિયા દરમિયાન આ ફેરફારો આપણને અવલોકનમાં જોવા મળે તો આપણે કહી શકીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય. તો મિત્રો આપને જો પ્રશ્ન પૂછાય કે રાસાયણિક પ્રક્રિયાઓ ક્યારે થઈ કહેવાય તો આપ એના ઉત્તરમાં લખી શકો છો કે જ્યારે પ્રક્રિયા દરમિયાન અવસ્થામાં પરિવર્તન થાય, રંગમાં પરિવર્તન થાય, વાયુનો ઉદ્ભવ થાય અને તાપમાનમાં પરિવર્તન થાય તો રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય. વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણનો મહત્વનો ભાગ એટલે કે રાસાયણિક સમીકરણો. હવે તેને દર્શાવવા માટેની ત્રણ અલગ અલગ રીત છે. સૌપ્રથમ વાક્ય સ્વરૂપ, ત્યારબાદ શાબ્દિક સ્વરૂપ અને ત્યારબાદ સંજ્ઞા અથવા સૂત્ર સ્વરૂપ. મિત્રો વાક્ય સ્વરૂપ આપણે પ્રવૃત્તિ 1.1 માં જોયું કે મેગ્નેશિયમને આપણે હવામાં સળગાવીએ છીએ. હવે આ જ પ્રક્રિયાને આપણે વાક્ય સ્વરૂપે લખીએ એટલે કે મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. અહીં આપ જોઈ શકો છો
કે આપણે કોઈ પણ રાસાયણિક સૂત્ર વાપરેલ નથી, પરંતુ એક સળંગ વાક્ય સ્વરૂપે પ્રક્રિયા દર્શાવેલ છે. ત્યારબાદ શાબ્દિક સ્વરૂપ. શાબ્દિક સ્વરૂપમાં જોઈ શકો છો અહીં મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે. મિત્રો, હવામાં સળગવું એટલે કે હવામાં રહેલા ઓક્સિજન સાથેની પ્રક્રિયા થવી. તો અહીં મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન, આ બાજુને LHS એટલે કે ડાબી બાજુ તરીકે ઓળખવામાં આવે છે, અને ડાબી બાજુના જે પણ તત્વ આપેલા છે અથવા તો સંયોજન આપેલા છે તેને આપણે પ્રક્રિયકો કહીએ છીએ, અને તેમની વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને જમણી બાજુ નિપજ મળે છે, જે RHS તરીકે ઓળખાય છે. અહીં પ્રક્રિયકો વત્તાની નિશાની વડે લખવામાં આવે છે. જો બે પ્રક્રિયક હોય, અહીં પ્રક્રિયક મેગ્નેશિયમ છે, બીજો પ્રક્રિયક ઓક્સિજન છે, તો તે બંનેને પ્લસની નિશાની એટલે કે વત્તાની નિશાની તરીકે વચ્ચે લખવામાં આવે છે. ત્યારબાદ તે પ્રક્રિયા વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને નિપજ મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે, એટલે કે તેને જમણી બાજુ RHS તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો, સંજ્ઞા અથવા સૂત્ર સ્વરૂપ. મેગ્નેશિયમનું એ તત્વ છે તો તેની સંજ્ઞા Mg છે, ઓક્સિજનની સંજ્ઞા O2 છે. ત્યારબાદ એરો જે આપણને નિપજો તરફ દર્શાવે છે, જે આપણને રાસાયણિક પ્રક્રિયાની દિશા દર્શાવે છે. આપણને અહીં મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે તો તેને આપણે MgO વડે લખીએ છીએ. તો મિત્રો, આપણે અહીં જોયું કે રાસાયણિક સમીકરણ કેવી રીતે દર્શાવી શકાય. તેની ત્રણ રીતો છે: વાક્ય સ્વરૂપ, શાબ્દિક સ્વરૂપ, સંજ્ઞા અથવા સૂત્ર સ્વરૂપ. અહીં સંજ્ઞા અથવા સૂત્ર સ્વરૂપ એ વધારે પ્રચલિત છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજીએ સમતોલિત રાસાયણિક સમીકરણ. શા માટે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું પડે? તો તેનો આધાર છે દળ સંચયનો નિયમ. મિત્રો, દળ સંચયનો નિયમ તમે ધોરણ 9 માં શીખી ગયા. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળ એટલે કે દ્રવ્યનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી. હવે મિત્રો, આપણે એક સામાન્ય ઉદાહરણ લઈએ. હમણાં આપણે રાસાયણિક વિજ્ઞાનને થોડુંક બાજુમાં મૂકીએ. જ્યારે પણ આપણી મમ્મી એ આપણા માટે બટાકા રીંગણનું શાક બનાવી રહી છે, તો તેમાં તે 1 કિલો બટાકા અને 1 કિલો રીંગણ લે છે, 100 ગ્રામ તેલ, મરી મસાલા વગેરે વસ્તુ નાખે છે. તો આપણે અહીં બટાકા રીંગણના શાક બનાવવા માટેના પ્રક્રિયકો કયા થયા? તો કે ભાઈ, બટાકા 1 કિલો, રીંગણ 1 કિલો, 100 ગ્રામમાં તેલ અને બાકીના વિવિધ મરી મસાલા. તો કુલ દળ પ્રક્રિયકોનું કેટલું થયું? 2 કિલો અને 100 ગ્રામ. જ્યારે પણ આપણી મમ્મી આ શાક બનાવે છે, તો શું તે શાક 5 કિલો બની જાય છે? અથવા તો શું તે શાક માત્ર 500 ગ્રામ બની જાય છે? ના, પણ તેનું દળ 2 કિલો અને 100 ગ્રામની આસપાસ રહે છે. તો એવી જ રીતે રાસાયણિક પ્રક્રિયામાં પણ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળ એટલે કે દ્રવ્યનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી. હવે આપણે એને સામાન્ય ભાષામાં સમજીએ. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નિપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું જ હોય છે. એટલે કે કોઈ પણ તત્વ જો રાસાયણિક પ્રક્રિયકો તરીકે રાસાયણિક પ્રક્રિયામાં હાજર હોય, તો તે તત્વ નિપજમાં હાજર હોય જ છે અને તેનું દળ સમાન જ રહે છે. તો ચાલો આપણે ઉદાહરણ વડે સમજીએ કે આપણે કેવી રીતે રાસાયણિક પ્રક્રિયાઓને સમતોલિત કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રાસાયણિક સમીકરણને સમતોલિત કેવી રીતે કરીશું તે ઉદાહરણ વડે સમજીએ. સૌપ્રથમ સામાન્ય ઉદાહરણથી આપણે સમજીએ. અહીં H2 O2 જેની વચ્ચે પ્રક્રિયા થઈ આપણને H2O મળે છે. મિત્રો, આ ખૂબ જ સરળ ઉદાહરણ છે. અહીં હાઇડ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને નિપજ તરીકે પાણી આપે છે. અહીં હાઇડ્રોજન અને ઓક્સિજન એ પ્રક્રિયકો છે, જ્યારે H2O એટલે કે પાણી એ નિપજ તરીકે મળે છે. હવે આપણે અહીં હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વ જોઈ શકીએ છીએ. તો H અને O લખીશું. તેવી જ રીતે સામે પણ H અને O જ હશે.
દળ સંચયના નિયમ અનુસાર કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને મળતી નિપજ માં દળ એટલે કે દ્રવ્ય સમાન હોય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય છે, તો હાઇડ્રોજન અને ઓક્સિજન એ નિપજમાં હશે જ. અને ખાસ મહત્વની વાત કે અહીં કોઈ બીજો નવો તત્વ કે સંયોજન નહીં આવે. આ જોઈ શકો છો હાઇડ્રોજન અહીંયા બે અણુ છે, તો આપણે અહીં 2 લખીશું. ઓક્સિજનના કેટલા અણુ છે મિત્રો? 2. તો એવી જ રીતે અહીં પણ 2 લખીશું. નિપજની બાજુ હાઇડ્રોજનના 2 અણુ છે અને ઓક્સિજનનો 1 અણુ આવેલ છે. હવે અહીં આપણે આગળ જોઈએ તો હાઇડ્રોજનના 2 અણુ ડાબી બાજુ અને હાઇડ્રોજનના 2 અણુ એ જમણી બાજુ, એટલે કે હાઇડ્રોજનના અણુઓ બંને બાજુ સમાન છે. અહીં ઓક્સિજનના 2 અણુ છે, જ્યારે ડાબી બાજુ ઓક્સિજનનો માત્ર 1 જ અણુ આવેલ છે. તો આપણે અહીં બંનેના અણુઓ સરખાવવાના છે. તો અહીં આપણે 2 વડે ગુણાકાર કરીશું તો 1 ગુણ્યા 2 બરાબર 2 થશે. હવે મિત્રો શું આપણે H2 અને O2 આવી રીતે લખી શકીએ છીએ? ના. જો H2O2 તમે લખો તો આપણી નિપજ જ બદલાઈ જાય છે. અહીં H2O2 એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો આપણે અહીં ઓક્સિજનની બાજુમાં 2 લખી શકીએ નહીં. તો પછી કેવી રીતે આપણે રાસાયણિક સમીકરણ સંતુલિત કરી શકીએ? આખા સંયોજનની આગળ જે આંકડો આપેલ હોય તે આંકડો આપણે બદલી શકીએ છીએ. જેમ કે અહીં આપણે 2 ઓક્સિજન કરવા છે, તો આપણે અહીં 2 H2O લખી શકીએ છીએ. તેમ કરવાથી ઓક્સિજનના 2 અને અહીં ઓક્સિજનનો 1 અણુ છે જે આપણે રાસાયણિક સૂત્રમાં દર્શાવતા નથી. 2 ગુણ્યા 1 બરાબર 2 એટલે ઓક્સિજનના અણુઓ બંને બાજુ સમાન થયા. હવે આપણે જોઈએ કે અહીં હાઇડ્રોજનના પણ અણુ બદલાય છે, કેમ કે 2 એ આખા રાસાયણિક સંયોજન H2O માટે આપણે મૂકેલ છે. તો ઓક્સિજનના અણુઓ 2 થઈ ગયા. હવે હાઇડ્રોજનના અણુ કેટલા થશે? 2 ગુણ્યા 2 એટલે કે કુલ 4 અણુઓ. તો ઓક્સિજન તો સંતુલિત થઈ ગયા, બંને બાજુ ઓક્સિજનના અણુઓ તો સમાન થઈ ગયા. હવે હાઇડ્રોજનના અણુ કેવી રીતે સમાન કરીશું? અહીં છે 4 અણુ, જ્યારે અહીં છે 2. તો તેવી જ રીતે આપણે જો અહીં 2 લગાડીએ તો 2 ગુણ્યા 2 એટલે કે 4 અણુ થાય. હવે આપણે જો સંતુલિત રાસાયણિક સમીકરણ લખીએ તો તે 2H2 O2 જે પ્રક્રિયા થઈને 2H2O આપે છે. તો આ હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાનું સંતુલિત રાસાયણિક સમીકરણ છે. હવે મિત્રો આપણે ઉદાહરણ 2 લઈએ. Na. આપ જાણો છો Na એટલે સોડિયમ. શા માટે Na? કારણ કે સોડિયમનું લેટિન નામ નેટ્રિયમ છે અને નેટ્રિયમ પરથી આ તત્વની સંજ્ઞા Na છે. વત્તા Cl2 એટલે કે ક્લોરીન. તે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને આપણને મળે છે NaCl, જેને સોડિયમ ક્લોરાઇડ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે ડાબી બાજુ આપેલ તત્વોને એક ક્રમાંકમાં લખીએ Na, જ્યારે બીજો તત્વ આપણને જોવા મળે છે Cl. એવી જ રીતે એ જ ક્રમાંકમાં જમણી બાજુ પણ લખીએ તો Na અને બીજો તત્વ Cl. હવે અહીં સોડિયમના 1 અણુ છે, ક્લોરીનની બાજુમાં 2 લખેલું છે, એટલે કે ક્લોરીનના પણ 2 અણુઓ છે, એટલે કે ક્લોરીનના 2 અણુ છે. સોડિયમ અહીં 1 અણુ અને ક્લોરીનના પણ 1 અણુ. આપ જોઈ શકો છો સોડિયમના અણુઓ બંને બાજુ સમાન છે, એટલે કે તે બંને બાજુએ સંતુલિત છે. પરંતુ અહીં ક્લોરીનના 2 અણુ છે, જ્યારે આ બાજુ ક્લોરીનનો 1 અણુ છે. તો જો ક્લોરીનના અણુ સરખા કરવા હોય તો આપણે અહીં 2NaCl લખવું પડે કે જેથી અહીં ક્લોરીનના 2 અણુ થાય. પરંતુ તેમ કરતા સોડિયમના પણ અહીં 2 અણુ થઈ જાય છે. તો હવે આપણે આ બાજુ સોડિયમના અણુ વધારવા પડશે. તો અહીં આપણે 2Na લખીશું. હવે આપ જોઈ શકો છો કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા 2 પ્રક્રિયકો સોડિયમ અને ક્લોરીન એ બંનેના
બંને બાજુ એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુએ અણુઓ સમાન છે. આપણું રાસાયણિક સંતુલિત સમીકરણ લખીએ તો 2Na Cl2 કે જે આપણને આપે છે 2NaCl, જે સંતુલિત રાસાયણિક સમીકરણ દર્શાવે છે. હવે આપણે ત્રીજું ઉદાહરણ લઈશું જે થોડુંક અઘરું છે. ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 બહુ સરળ હતા, પણ હવે આપણે થોડાક અઘરા પ્રશ્નોની પણ ચર્ચા કરીશું. અહીં Fe એટલે કે આયરન જે પાણી સાથે પ્રક્રિયા કરીને Fe3O4 વત્તા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. હવે આપણે અહીં ડાબી બાજુ તત્વો લખીએ. Fe આપેલ છે, ત્યારબાદ હાઇડ્રોજન આપેલ છે, ત્યારબાદ ઓક્સિજન આપેલ છે. એ જ ક્રમાંકમાં જમણી બાજુ લખતા Fe, હાઇડ્રોજન અને ઓક્સિજન. ડાબી બાજુ Fe ના અણુઓ એક છે, હાઇડ્રોજનના 2 અણુ આપેલા છે અને ઓક્સિજનનો 1 અણુ આપેલ છે. જમણી બાજુ Fe ના 3 અણુ આપેલા છે, હાઇડ્રોજનના 2 અણુ આપેલા છે, જ્યારે ઓક્સિજનના 4 અણુઓ આપેલ છે. મિત્રો, અહીં રાસાયણિક સમીકરણ સંતુલિત કરતા પહેલા આપણે જાણવું પડે કે કેટલા તત્વો આપેલા છે અને તેમના કેટલા અણુઓ છે. અહીં એક ઉદાહરણ લખું છું, Al2SO4 થ્રાઇસ એટલે કે એલ્યુમિનિયમ સલ્ફેટ. તો અહીં એલ્યુમિનિયમ, સલ્ફર અને ઓક્સિજન આપેલ છે. અહીં એલ્યુમિનિયમના 2 અણુઓ છે કારણ કે તેની બાજુમાં 2 લખેલ છે. હવે સલ્ફર, સલ્ફરનો અહીં 1 અણુ છે પણ તે કૌંસમાં આપેલ છે અને કૌંસની બહાર 3 લખેલા છે, એટલે આપણે બંને આ નંબરનો ગુણાકાર કરવો રહ્યો. તો 1 ગુણ્યા 3 એટલે કે 3. ઓક્સિજનની બાજુમાં 4 લખેલ છે, 4 ગુણ્યા 3 એટલે કે 12. તો આવી જ રીતે આપ દરેક સંયોજનમાં આપેલા તત્વોના અણુઓ ગણી શકો છો. હવે આપણે આપણા સમીકરણ ઉપર પાછા આવીએ તો આપ જોઈ શકો છો કે હાઇડ્રોજનના અણુઓ સમાન આપેલા છે, પરંતુ Fe અને ઓક્સિજનના અણુઓ સમાન નથી. તો સૌથી પહેલા કોના સમતુલિત કરીશું? Fe ના અણુઓને સમતુલિત કરીશું કે ઓક્સિજનના? આ બંને તત્વોમાં Fe ના અણુને સમતુલિત કરવું સરળ છે. અહીં 3 અણુ આપેલા છે તો આપણે અહીં 3 વડે ગુણાકાર કરીશું. તો અહીં આપણે 3 લખીશું એટલે Fe ના 3 અણુઓ થઈ જશે. તો આપ જોઈ શકો છો બંને બાજુ Fe ના 3 અણુ થઈ ગયેલ છે. હવે ઓક્સિજનના 4 અણુ છે, આ બાજુ ઓક્સિજનનો એક જ અણુ છે, એટલે અહીં 4 વડે ગુણવાથી ઓક્સિજનના પણ 4 અણુ થશે. તો જેથી આપણે અહીં 4 લખીશું. પણ 4 લખવાથી ઓક્સિજનના અણુઓ તો 4 થઈ જાય છે, પરંતુ હાઇડ્રોજનના અણુઓ કેટલા થાય છે? 4 ગુણ્યા 2 એટલે કે કુલ 8 અણુ થાય છે. તો જમણી બાજુ પણ આપણે હાઇડ્રોજનના કુલ 8 અણુઓ કરવા પડશે. અહીં હાઇડ્રોજનના 2 અણુ આપેલા છે એટલે આપણે અહીં 4 લખીશું. 4 ગુણ્યા 2 એટલે કે કુલ 8 અણુઓ. તો હવે આપ જોઈ શકો છો Fe ના અણુ બંને બાજુ સમાન છે, હાઇડ્રોજનના અણુઓ પણ બંને બાજુ સમાન છે અને ઓક્સિજનના અણુઓ પણ બંને બાજુ સમાન છે. તો આપણે કહી શકીએ છીએ આ સમીકરણ એ સમતુલિત રાસાયણિક સમીકરણ દર્શાવે છે. 3Fe 4H2O જેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ Fe3O4 4H2 મળે છે. તો આ એ રાસાયણિક સમીકરણ સંતુલિત છે. મિત્રો, આવી જ રીતે આપ બીજા ઘણા બધા ઉદાહરણ લઈ અને રાસાયણિક સમીકરણને સંતુલિત બનાવી શકો છો. હવે મિત્રો આપણે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા લખીશું. જ્યારે પણ કોઈ પણ આપણે રાસાયણિક પ્રક્રિયાઓ લખીએ તો એ રાસાયણિક પ્રક્રિયાઓમાં જોડાયેલા તત્વો, મળતી નિપજો, તેની આપણે ભૌતિક અવસ્થા લખવી પડે. તો ચાલો આપણે સમજીએ કે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા પ્રથમ કઈ કઈ છે. જ્યારે પણ કોઈ બી તત્વ કે સંયોજનની બાજુમાં કૌંસમાં G લખેલ હોય તો તે તત્વ અથવા સંયોજન વાયુ સ્વરૂપે પ્રક્રિયામાં જોડાયેલ છે. જ્યારે પણ L લખ્યું હોય ત્યારે તે પ્રવાહી સ્વરૂપે જોડાયેલ છે. જ્યારે S લખેલ હોય ત્યારે તે ઘન સ્વરૂપે જોડાયેલ છે.
જો ઉપરની તરફ એરો દર્શાવેલો હોય એટલે કે તીર ઉપરની તરફ હોય એટલે કે વાયુ ઉત્પન્ન થાય છે, નીચેની તરફ જો તીર દર્શાવેલું હોય તો અવક્ષેપ ઉત્પન્ન થાય છે. તો આ વિવિધ અવસ્થાઓની સંજ્ઞાઓ છે. આપણે એક અહીં સમીકરણ લખીએ, CO એટલે કે કાર્બન મોનોક્સાઇડ વત્તા 2 હાઇડ્રોજનના અણુઓ, જ્યારે તેઓ જોડાય છે તો રાસાયણિક પ્રક્રિયા થઈ CH3OH એટલે કે આપણને મિથેનોલ મળે છે. હવે આપણે અહીંયા જોઈએ CO જે વાયુ સ્વરૂપે છે, જેથી આપણે એની બાજુમાં G લખીશું. હાઇડ્રોજન પણ વાયુ સ્વરૂપે છે એટલે તેની બાજુમાં G લખીશું. મિત્રો, આ પ્રક્રિયા દરમિયાન તેની અંદર ઘણા બધા ભૌતિક પરિબળો પણ આવેલા છે, જેમ કે આ પ્રક્રિયા 340 વાતાવરણ દબાણે થાય છે. તો આપણે અહીં જે તીર આવેલ છે તેની ઉપર લખીશું 340 વાતાવરણ. ઘણી વખત પ્રક્રિયાઓમાં તાપમાન, ઉદ્દીપક વગેરે પણ ભાગ લેતા હોય છે, તો તે આપણે આવી રીતે જ એરોની નિશાની ઉપર લખીશું. હવે અહીંયા CH3OH જે આપણને પ્રવાહી સ્વરૂપમાં મળે છે, તો જેથી આપણે એને L લખીશું. મિત્રો, કોઈ પણ પ્રક્રિયામાં સંયોજનની બાજુમાં જો AQ લખેલું હોય તો તેનો મતલબ થાય છે તે જલીય દ્રાવણ છે, એટલે કે પાણીમાં બનાવેલ દ્રાવણ છે. તો આજે આપણે સમજ્યા કે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા એટલે શું. આપ જ્યારે પણ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લખો તો તેમાં તેની ભૌતિક અવસ્થા દર્શાવવી જરૂરી છે.